હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? આજે હું એક નવી રેસીપી લઈને આવી છું. આ દરેકના ઘરમાં લગભગ થતી જ હશે, જે છે બટરમાંથી ઘી બનાવવું. અહીંયા હું પ્યોર ચોખ્ખું દેશી ઘી બનાવી રહી છું, અનસોલ્ટેડ બટરમાંથી. એના માટે મેં એક જાડે તળિયાવાળી કઢાઈ લીધી છે અને આ તમે જોઈ શકો છો અનસોલ્ટેડ બ્રિટિશ બટર છે. કેમ કે હું યુકેમાં રહું છું એટલે બ્રિટિશ બટર છે. તમે કોઈ બી જગ્યાએથી અનસોલ્ટેડ બટર લઈ શકો છો. આ એક સ્લોટ જે છે એ 250 ગ્રામનો છે. એવા મેં 6 સ્લોટ લીધા છે, એટલે લગભગ 1.5 kg જેટલું હું ઘી બનાવી રહી છું. તો એ મેં બધા બટરના સ્લોટ ગરમ કરવા મૂકી દીધા છે. તમે જોઈ શકો છો બધા મેલ્ટ થઈ જાય એટલે ઉપર એક છાશનું પાણીનું પરત આવી જશે. એ બધું બળશે ત્યાં સુધીમાં આપણું ઘી રેડી થઈ જશે. જો તમે અહીં જોઈ શકો છો ઉપર આખું વ્હાઈટ પરત છે, જે જતું રહેશે એટલે આપણું ઘી રેડી થઈ જશે. અહીંયા યુકેમાં ઘી ઘણું જ કોસ્ટલી મળે છે, એટલા માટે અમે ઘરે બનાવીએ છીએ. અને આ ચોખ્ખું ઘી હોય છે, આપણું એકદમ દાણેદાર ઘી બને છે. તો તમે જોઈ શકો છો લગભગ 20 થી 25 મિનિટમાં જ બધું જ પાણી બળી ગયું છે અને મારું ઘી તૈયાર થઈ ગયું છે. હવે આને આપણે ઠંડુ થવા દઈશું અને તમે જોઈ શકો છો ઘી કેવું તૈયાર થયું છે. જો તમને મારી મમ્માનો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.